મિત્રો હું આજે જલંધર મિત્ર ખાંભલાભાઈ છે મારા મિત્ર સરસ ખેતી પ્રેમી માણસ છે ને સરસ એણે બગીચો બનાવ્યો છે. આમ તો પહેલેથી એમને બગીચાનું એ મારા મિત્ર એટલે મારે બગીચો અમારે એટલે વિચારતા કે મારે બગીચો કરવો છે. 4 વર્ષનો બગીચો એને બહુ સરસ મહેનત કરીને કર્યો છે. ઘણું બધું માર્ગદર્શન મારી પાસેથી લેતા હોય અને આજે મને એણે એટલે જ બોલાવ્યો કે આમાં થોડુંક માર્ગદર્શન આપો. હું એનો એક થોડોક વિડીયો મૂકું છું એટલે ઘણા બગીચાવાળાઓને એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે અને ઘણા બગીચાવાળાઓને મારા કરતાં વધારે ખબર હોય તો એ કોમેન્ટ પણ લખશે તો મને ખબર પડશે કે આની અંદર આમ નહીં ને આમ હોય છે. એટલે સરસ અમે આટો મારીએ છીએ અત્યારે હું ખાંભલાભાઈ અને એનો હું વિડીયો મૂકીશ. સવારના 5 થયા, 4 વાગે ઉઠ્યા. સરસ મજાનો સવાર પ્રભાત. ખાંભલાભાઈની વાડી, જલંધર ગામ. સાયકલ લઈને જુનાગઢથી આવ્યો છું. કાલ રાત્રે પહોંચ્યો સાંજે. સવાર થઈ છે. અમે મહાસંત પુરુષ ને બધા છે ને સાહેબ એ વહેલા જ ઉઠવા વાળા. હવે અટાણે છે આપણું કર્મ ગણાય. હા, 4 સાડા વાગે 4 થી 5:30 સુધી. આ જે આપણા અને વધારાનો ટાઈમ મળે ને આ ઓલા હુતોરીએ માણસ. હું રાતનો 50 કિલોમીટર સાયકલ હાંકીને આવ્યો તો મારી ઊંઘ 4 વાગે ઉડી જાય એટલે ઉડી જાય. મારો કાંઈ નહીં. ખાંભલાભાઈ પાણી ગરમ મૂકી દઈ પછી નાહી લઈ અને સરસ જો મિત્રો આ ખાંભલાભાઈની વાડી છે. સરસ ખાંભલાભાઈની વાડી આગળ આટો મારવા જઈએ પાણી ગરમ મૂકીને પછી આવીને નાહી લેવું છે. અને પંજાબ હરિયાણાના ખેતરું હોય ને એવા ખેતરું દેખાય જો આ અટાણે. તું ઘર તેજીને થોડોક છેટો જા ને તો આ જીવવા મળે ભાઈ. જીવવા જેવું જગત છે. ક્યાંથી આ જાઉં છું ત્યાંથી. ખાંભલાભાઈ એવો સરસ સૂરજ ઉગે છે, ફરતો ઝાકળ આવ્યો છે મિત્રો. કેવો નજારો છે જુઓ તમે. આમાં કંડળા ડુંગર ને ઓલો આ કયો ડુંગર છે ખાંભલાભાઈ? આ પહાડ છે કયો છે? હા, આદ્રેશ્વર. ખાંભલાભાઈનો બગીચો જુઓ. મસ્ત બગીચો. માત્ર 4 વર્ષનો બગીચો છે આ. ખાંભલાભાઈની મહેનત છે. આમાં પરસેવો રેડે છે ને એનું આ પરિણામ છે. સરસ રહેવા લાયક ઘર બનાવી લીધું છે ખાંભલાભાઈ. ઘર એવડું બનાવવાનું કે આપણે સાચવીએ ગયે, આપણે એને સાચવીએ ગઈએ અને આપણને એ સાચવીએ ગયે એવડું ઘર બનાવવાનું. ઘર છે ને આપણને સાચવવું જોઈએ અને આપણે ઘરને સાચવીએ ગઈ ખાંભલાભાઈ એવડું બનાવો. એનાથી વધારે બનાવો એટલે ઉપાધિના એ બધા કારણ. તમે પાણી મૂકી દીધું? રેડી. હાલો આવીને ના આવવું છે. પહેલાં થોડુંક આમ આટો મારી લઈએ, તમારો બગીચો જોઈ લઈએ. સરસ ફૂટવા માંડ્યો. મને મોર તો દેખાય આમાં બધે. હાલો આપણી હોન્ડા સિટી અહીંયા પડી છે. જુનાગઢથી મને લઈ આવી છું આ. વાહ ખાંભલાભાઈ વાહ. બગીચો મહેનત ને પસ્યું એમ બનાવ્યું છો પણ તમે ખેતર. ખડનું તૈણું જોવા નથી મળતું ક્યાંય આમાં. વાહ ભાઈ વાહ. મહેનતું માણસ છો તમે. દિવસ કાઢી નાખું 1.5 એમ ને. વાહ. મોર પણ એમ આવી ગયો છે. જો આ બાજરિયું છે સમજાણું ખાંભલાભાઈ? હા સાહેબ. આને સાચવવાનું. આને ઠંડી જો આ રહ્યું બાજરી જેવું ભર્યું. આ બાજરી છે. આ બધા બાજરી છે. જો અહીંયા અહીંયા જુઓ. જો આ દેખાય ભર્યું. હા દેખાય તમને? હા કારગર નહીં આ મગ દેખાય તમને? હા મગ્યો દેખાય. એવડું કરવું ને એ થોડુંક અઘરું હોય છે. જો અહીંયા રહ્યું. અહીંયા હાલો. જો આ આખતરું કહેવાય. ભર્યું તમને? જો આટલું થઈ જાય ને ખાંભલાભાઈ પછી થોડુંક એમ સેટિંગ થયું કહેવાય. સમજાણું? બરાબર. હવે એને ઠંડી અત્યારે બહુ આવી છે અને આ જે ફૂટે છે ને તાજું, હવે ઠંડી નહીં પડે જો તો આને સેટિંગ થવામાં બહુ હેલું રહે. બગીચામાં બધામાં મોર ફૂટે છે. નથી ફૂટ્યું એ અટાણ તૈયારીમાં છે દેવાની. જો આ છે ને આ એને
ઓલા કૂતરા આવે અથવા એને તમે વીછી કહો એ આવી ગયા હોય, એ આ ખાઈ ગયેલા છે. આ ડોકું જો આમાં પાંદડું નથી. આને જે તે વખતે છે ને થીપ્સ ખાઈ ગઈ, આને થીપ્સ ખાઈ ગઈ છે. જો આ ખામલાભાઈ આ થીપ્સ ખાઈ ગઈ છે, સમજાણું? આ ડોકાનું નુકસાન એ ડોકું અહીંયાથી છે ને આવે પછી બીજું આવે પણ હા જો આ છે આ મોર છે તો અહીં હેઠે મોબાઈલ રાખવાનો, મોબાઈલની સ્ક્રીન ચાલુ રાખવાની અહીં નીચે, અને આને ઠપકારવાનું. ઠપકારશો ને પછી મોબાઈલની સ્ક્રીન ઉપર આમ જોવો ને તમે એટલે એમાં થીપ્સ દેખાય, હાલતી ચાલતી હાલતી અસંખ્ય દેખાય તમને. એક બે થીપ્સ દેખાય તો વાંધો નહીં, પણ તમને એમાં 50-60 થીપ્સ આમ હાલતી દેખાય. હું તમને અહીંયા જઈને શીખવાડી દઈશ. તો સમજવાનું કે આને અટાણે ચૂસે છે, ચૂસ્યો કે થીપ્સ કયો, અથવા એક પ્રકારનો ડેઘા આવે ને એ પણ ચૂસ્યો છે, સમજાણું? ડેઘા એટલે મધ્યો કહીએ. આ મોર બહુ કૂણો છે, ફર્સ્ટ ક્લાસ કૂણો, અને એકદમ આમ આલા ગ્રાન્ડ છે, સમજાણું? બધામાં ફૂટે છે, બહુ સારી વસ્તુ છે. જો આ કાળું થાય, આ કાળું લાગે તમને, એટલે આ કાળું લાગે ને એ મધ્યો હોય, સમજાણું? મધ્યાને તમારે જોવો હોય ને તો પછી આમાં જોવાનું પાંદડામાં આમાં ચીકણું થયું છે, આની ઉપર તપકે, અથવા તો પાંદડાની નીચે જો હોય ને તો આ મધ્યો અહીં નીચે બેઠો હોય છે, પાંદડાની નીચે, સમજાણું તમને? આમાં નથી અત્યારે, કાલે આમાં તો સાટી છે. હા છે, જો આ મધ્યો છે, જો દેખાય છે તમને? આ પાંદડામાં દેખાય છે? હા, હું તોડીને બતાવું. હા, એ જોયો સાહેબ. જો આ મધ્યો છે, હા રહ્યો. બરાબર, હજી પણ શરૂઆત છે, પણ શરૂઆતમાં જ હંમેશા જો આમાં મધ્યો છે, જો આ મધ્યો આવી ગયો, જો આને અડો તમે, આ છે ને ચીકણું. હા, આ મધ્યો શું કરે? આ મધ્યો આની ઉપર પડ્યા પછી આ કાળું થાય. કાળું થાય ને, આ કાળું થાય એટલે પ્રકાશ સંશ્લેષણ કરતું બંધ થાય. આ પાંદડું છે ને એનું મોઢું છે, ખોરાક છે એનો. જેટલું જમીનમાંથી ખોરાક લે ને એટલું પાંદડેથી ખોરાક લે છે, એટલે પાંદડું એનું ઢકાય, બંધ થાય, એટલે કલમ એટલી નબળી થાય. સમજાઈ ગયું તમને? અને તમે છાંટી દીધી દવા? દવા છાંટવી પડે એમ જ છે. જો આમાં મધ્યો તો સારો એવો છે. હા, દેખાય છે. આ મધ્યો પાછળની સાઈડમાં હોય, સમજાણું તમને? દેખા હોય. તાકાતવાળું વાતાવરણ હોય ને તો જ આ ફૂટે. ને તાકાતવાળું ફૂટવાનું વાતાવરણ આવે ને તે કૂણા ડોકાને ફોડી નાખે, સમજાણું? અટાણે જો આ થોડોક ઝાકર આવે છે, ઝાકર આની ઉપર પડે ને એટલે એ સારી વસ્તુ છે અટાણે ફોડવા માટે. પછી ફ્લાવરિંગ થતું હોય તે ઝાકર આવે ને તો ફૂગ આવી જાય, બારી નાખે. અટાણે ઝાકર સારો આ ફૂટે છે એના માટે સારો છે, એના માટે માપસરની ઠંડી સારી. અટાણે ફૂટવામાં આ ઠંડી ફૂટવા વાળાને નડશે નહીં, પણ જેનું સેટિંગ કરવાનું બાકી છે ને એને ઠંડી નડશે. આ ઠંડી એટલે આ ચાર છે ને થઈ ગયું હતું વાવાઝોડામાં, પાછી મેં વાવી મસ્ત. એટલે હવે નહીં વાંધો આવે. બરાબર, સમજ્યા? અને કેટલું શરીર ગરમ હોય. એક આ કદું નામની માહેલું હવે આ નબરું રહે એમાં કઈક આને છે ને બાંડી છે, બાંડી એટલે પીળા પાંદડા હોય અને વધે નહીં, ઉપરથી હુકાતું આવે. આને છે ને પાણી ઓછું મળે ને એવું કરજો. અને છતાં એક રસ્તો હું ગઈ દઉં, અને બાજુમાં ખાડો ગારજો, ઊંડો ખાડો, બહુ ઊંડો, અને હાવ બાજુમાં. અને ખાડો એમનો ખુલ્લો રહેવા દેજો, એટલે હવા જ આહે. એટલે આના મૂળની અંદર છે ને એક પ્રકારનું વધારે પાણીના કારણે કસકસતા હોય છે, તો એ ચોખ્ખા થાય. ખાડો ગારીને એમને રાખવાનો. અને બાજુમાં છે ને 2 પપૈયા વાવી દેજો, એકાદો પપૈયો વાવી દેજો, અને કાંઈ એકાદ 2 કેળું વાવી દેજો, એ પાણી ખેંચી લે. આ એની ટ્રીટમેન્ટ છે, સમજાણું? બરાબર, દેશી ટ્રીટમેન્ટ છે. બીજું કે આનો ધોરિયો છે ને બાંડીનો, એ બાયપાસ થાય તો બાયપાસ કરી દો. આને પાણી નહીં પાવાનું, સમજાણું? સાઈડમાં રાખવાનું. હા, આ બાંડી છે ને, બાંડી તમારે તોય ઓછી છે, કંઈક આખા ખેતરમાં વ્યાપી જાય, આખા ખેતરની કલમું આવી થાય ને ઊભું જ ન થાય ખેતર, સમજાણું તમને? બસ એને કુકડ આવે, એની પાસે પ્રતિકાર શક્તિ ન હોય. પાણી એના મૂળ છે ને નબળા હોય, ને મૂળમાં છે ને થોડુંક ખવાતું. આવું બેસો તમે, જો આ તમે જુઓ એનું મૂળ, જો આને છે ને કીડા પણ છે, કીડા પણ છે, સમજાણું? જો આ બીજા મૂળ જેવા આવા નથી, એટલે આને તકલીફ હોય મૂળથી દેખાય ઉપર. એટલે આમાં કીડાની દવા નાખી, ઓલી તરકીડીની નાખીને. હા, આમાં બેયમાં. હા, બસ. તો હજી એવું લાગે ને ખામલાભાઈ, તમારે હું કલમુને 3 મહિને એક પંપ લઈને એમાં સાયપર ક્લોરો કે એવી કંઈ પણ ક્લોરો નાખી દો તો હાલો, કીડાઓની દવા. આપણે ઉધીને કીડા બહુ છે,
એટલે 3 મહિને થળીએ એક પંપ હોય ને 2 પંપ એટલે તમારે આખા બગીચામાં બગીચામાં થઈ જાય. એને છાંટી દેવાનું હાલતો આમાં બધે કરી દેવાનું સમજાણું માપે બધું. આ કલમને હું તમને કહું, આ કલમને ફૂટી છે. આ વધારે ફૂટવાનું કારણ થોડીક એની નબળાઈ પણ હોઈ શકે હોતે હો. આની નબળાઈ છે. અને આને આ મેં આગળ ધ્યાનમાં આવ્યું મને, જો આ છે ને, જો આ ગુંદ નીકળી ગયો છે, આ એનો રોગ છે, ભયંકર રોગ છે. આ ભયંકર એટલે ભયંકર. જો આવો ગુંદ નીકળ્યો, આ ગુંદ ન નીકળવો જોઈએ. હવે હું થાય હું તમને આખું આનું ભવિષ્ય કહી દઉં. આંબા ઉપર તમે છે ને નજર રાખજો ચાપતી. તમને એમ લાગે કે આ કલમ ઉપરથી હુકાવાની થઈ છે ને હુકાય છે, તો જ્યાંથી ગુંદ નથી ને ત્યાંથી એને કાપી નાખજો, નકર આખી કલમ વહી જાય. સમજાણું તમને? ત્યાંથી કાપવી પણ પડે. એમ લાગે કે હવે ગઈ છે આ. એટલે આ મારા બાપુજી ઓળખી જતા, મને હજી બરાબરની ખબર નથી પડતી, પણ મારા બાપુજી આવી રીતની કલમ હોય ને એટલે કહી દેતા. અને એમાં ગુંદ નીકળે એની નિશાની છે. આ ગુંદ નીકળે છે બધેથી. સમજાણું? આ ગુંદ નીકળવા માંડ્યો છે. ગુંદ નીકળે એટલે શું થયું ખબર? એ એક જાતનું કેન્સર છે. કેન્સર છે એનું. એટલે આ ઓલો ગુંદ નહીં, ઓલો તો કુદરતી ગુંદ નથી. એટલે આ કલમ નો તમારે થોડોક ખતરો છે. સમજાણું? પાંદડા ઉપર દેખાય. આ પાંદડા કઈ વિયામાંથી ખાલી ઓલા થયા એવું નથી. સમજાણું? આ કલમને નબળાઈ છે પૂરેપૂરી. સમજાઈ ગયું? આ એક જાતનો રોગ છે. હવે જો ખાલી બાંડી જેવું હોય છે ને તો એમાં કેરી થાય, અને મોટી કેરી થાય, પ્રમાણ કરતા મોટી કેરી થાય આમાં. સમજાણું? પણ આનું આ એક જોજો તમે કે વધારે પડતું ઓલું થાય તો આ બચાવવો જોઈએ તમારે. મને આનું કહેજો છે પછી શું થાય છે. અત્યારે મને એમ લાગે છે કે આમાં કંઈક તકલીફ જેવું તો છે જ. સમજાણું? તમે ઓલું ખાડા કરીને કે કહેતા હતા ઈ બાંડી નથી, બાંડી હોત તો ઈ થાત નહીં. ઈ નહીં, હા ઓલું ખાતર હાજે નતા કહેતા. હા ઈ કહું તમને. આનું એક થાય. આને મારા બાપુજી બચાવતા, પણ એ છે ને આનો રોગ ઉપરથી છે. મારા બાપુજી કહેતા એ થળીએથી થાય છે. પછી એને ફરતો તાપ કરીને દેતવા કરીને અને હુકાઈ નહીં ને ચામડી એવી રીતનો દામ દઈને અને એને કીમોથેરાપી આપતા, એના જંતુઓને બારી નાખતા. અને એ આંબો ઊભો થઈ જતો, થોડોક પાછો પડી જતો પણ પછી ઊભો થઈ જતો. બરોબર. આ મોર કોણ ખાધો કોણે? હા આવે છે અહીં કઈ? હવે આજ આવ્યું જ ભલા. નહીં નહીં, થોડો ખાધેલો છે. એક મેં આગળ જોયો હતો. આમાં સેટિંગ બહુ સારું છે ખામલાભાઈ. જો આ સેટિંગ છે ને જે બહુ સારું કહેવાય. મગ્યો જો આ મગ્યો છે ને આખતરી કેરીમાં જ હોય. આમાં કેરી થઈ જાય હો બધી. આ ટોપ કેરી થઈ જાય. જો આ ઠંડી પેલા થઈ ગયું ને એટલે બહુ સારું છે. આ બહુ વાગતરું છે ને સારું છે. જો આમાં ખાખડી થઈ ગઈ. આ અટાણે ગાયે ગા ખાખડી થાય. આ વાતાવરણ આવ્યું ને એટલે આ કેરી થઈ જાય હમણાં જ. સારું થયું તમે આવ્યા છે. હા સમજ્યા તમે? આ પાંદડું ને કોરામણ બે હારે આવે છે. ધીમે ધીમે પાછી પાંદડા ખરી જાય. સમજાણું? અને મોર થઈ જાય એટલે સમજવાનું પાંદડા છે ને કેમ ઉનાળામાં લંઘાતા હોય એવી રીતના આ બે ભાગ ભેગા થાય. આ પોળા અને માપો ને તમે તો આ બે ભેગા થાય આવી રીતના આમ થાય. આટાણે થઈ ગયેલા છે. આ બધા પાંદડા આવા થવા માંડે એટલે સમજી લેવાનું આ કલમ હવે વિયાવાની છે, ટૂંકમાં ફૂટવાની છે. સમજાણું? એટલે ક્યારેય મોરનું આવ્યું હોય ને તો ખબર પડી જાય. અને પછી એમાં તમે જોવો ને અહીંયા એટલે જો આવી રીતની ટપકીઓ આવતી હોય. જો બરાબર, જો આવી રીતની જો આ ફૂટવાની તૈયારીમાં છે. હા, અને જે ફૂટી ગયા છે ને એના પાંદડા પાછા સીધા થઈ ગયા છે. ફૂટવાની થાય ને તો આમ થાય, ભેગા થઈ જાય. અને આ ગરિયા જેવા થઈ જાય. સમજાણું? અને આમાં થોડીક ચિકાસ આવે. તમે એક સામાન્ય જેવી આંગળીથી અડો ને તો ચિકાસ આવી હોય સમજવાનું કે મોર છે. ચિકાસ ન આવી હોય તો સમજવાનું કે કોર છે. આમાં શું છે તો એ ખબર ન પડે મોર છે કે કોર છે. બરાબર. તમને ખબર પડી જાય. એના પાંદડા જોવો, આનું પાંદડું જોવો, આનું પાંદડું જોવો, આવેલી ફૂટ છે. આને હજી થોડીક વાર લાગશે. આના પાંદડા જોવો તમે, ખુલ્લા પાંદડા છે. સેવા ખુલ્લા પાંદડા છે, ભેગા નથી થયા. જેમ ભેગા પાંદડા થાય ને એ કાંઈ એમ ફૂટશે. સમજાણું? આ પાંદડા ભેગા નથી થયા. આમાં અમુક પાંદડાઓ ભેગા થયા છે કોરામણ, બાકી છે ને હજી આને વાર લાગશે. જે ફૂટી ગયા છે ને કે ફૂટવાના થયા છે એના પાંદડા જોઈ લેજો. એના ધોરિયા જેવા પાંદડા થઈ જાય. સમજાણું તમને? જો આમાં ખાખડી થઈ ગઈ છે. જો આ બહુ વહેલો આવેલો છે. જો ભર્યો તમે? હા, જો આ ટાઈમે ફૂટી ગયો હોય ને
તો સૌથી આદર્શ સમય છે આ ફૂટવાનો. 11મા મહિનામાં ફૂટ્યું હોય આ, હા બરોબર સમજાણું? અને 12મા મહિનામાં આનું સેટિંગ થઈ ગયું હોય. સેટિંગ થઈ ગયું હોય. એટલે 11મા મહિનામાં જે ફૂટે ને એ રહે છે એની પાછળનું કારણ એ 12મા મહિનામાં ઠંડી બહુ પડે છે અને ઠંડીના કારણે જે એનું ફ્લાવરિંગ થતું હોય ને એ ન થાય. આ થીજી જાય છે, બાળ મરણ થઈ જાય છે, સમજાણું તમને? જો આટાણા 12 મરણ થઈ ગયું આનું, આમાં નહીં થાય કાંઈ. એક બે ફૂલ જીવે છે પણ હવે એ અહીંથી નીચેના ફૂલ હોય ને એની શક્યતા ઓછી હો. ઓલી ઉપલાની વધારે. ઉપલાની જ. આ નીચેનું તો થતું જ નથી. થાય તો આમાં પછી પાછું બીજ નથી આવતું, બિયા વગરનું થાય એટલે એ બહુ મોટું નથી થતું. મોટું નથી થતું, વિકાસ નથી થતો. કલમ એને ખાતર નાખો કે કોઈ પણ નાખો, પાણી દો, એના જ્યાં નેવા પડતા હોય ને, આ નેવા કહેવાય, આ નેવા, ત્યાં એના સૌથી વધારે તંતુ મૂળ હોય. તંતુ મૂળથી કલમ પાણી કે પોષણ લે છે, તંતુ મૂળથી, અંદરના જાડા મૂળથી નહીં. અને તંતુ મૂળ અહીંયા હોય, તમે વાં ગમે એટલું ખાતર નાખો ને થળીએ, એ ખાતર કામ ન કરે. આ તંતુ મૂળ હોય છે, સમજાણું? આ જો ઉધી છે કે કીડા છે? કીડા છે. તમારે છે ને આ થોડીક રાતળ જમીન હોય ને એમાં ઉધીનું કીડાનો તો રહે છે ત્રાસ થોડો. ઠંડીનો ફાયદો છે અને ગેરફાયદો છે. જે નથી ફીટ્યું એને ફોડી નાખશે ઠંડી. હા, અને જે ફૂટીને મોટું આવડું થઈ ગયું છે કે આનાથી થોડુંક મોટું થયું એને નુકસાની કરશે, એને ફ્લાવરિંગ નહીં થવા દે, સમજાણું? પણ ઓલો જે આપણે ઓલા લીધા ને સાહેબ, ઈ કામ કરી ગયા. ઓલો આપણે યુનિવર્સિટીમાં લીધા હતા. બિવેરિયા એ નિર્દોષ, એ બેક્ટેરિયા કહેવાય. એથી ઘણો આને ફાયદો થયો. હા, એ પાઈ દીધા ને તમે? એ કેમ પાયા? એને ટાંકી બનાવી. હા, એ 2-3 પ્રકારના બિવેરિયાઓ અલગ અલગ હતા બધા. અને એને પછી ટાંકીમાં નાખીને નળ ચાલુ કરી દીધો. વેરી ગુડ. અને દોરિયા આ કલમ છે ને, કલરની દ્રષ્ટિએ આદર્શ કલર કહેવાય. જો આવો કાળો હારામાં હારો કલર છે. આની તાકાત સારી છે, એનું થળિયું સારું હોય છે. તમે એક વસ્તુ તમારે જોવાની, કલમના પાંદડા છે ને જેટલા હારા છે ને, મોટા હારા તંદુરસ્ત, એટલી કલમ હારી. આ જોવાના પાંદડા હારા છે એટલે આ મજબૂતાઈ જોવો. અને આ જેટલી મજબૂતાઈ હશે ને એટલું એનું થડ સારું છે. થડ જેટલું સારું હોય ને, જો થડ જે આ થડ હોવું જોઈએ રાવણાના લાકડા જેવું. જો આવું સફેદ, આમાં ફૂગ નથી. આ ત્રીજે જણે કીધું. હા, લાકડાની ફૂગ નથી. જો લાકડાની ફૂગ હોય ને તો આ સફેદ ન હોય. લાકડાની ફૂગ હોય તો આ સફેદ, આની ઉપર ફૂગ થાય, સમજાણું? આ 3 જણાએ કીધું છે. હા, હારા મારી આ વિકાસ આ આંબો છે ને તાકાત છે આની પાસે છે ને, ઉર્જા ભરી છે. આ જમીન હોય ગમે હોય, જો આ 3 આંબામાં તાકાત તો છે જ, આમાં વધારે છે. આ લાકડું જેટલું સારું ને, જો આ લાકડું સફેદ દેખાય, જો આ લાકડું જેટલું સફેદ એટલો આંબો તંદુરસ્ત. લાકડું કાળું ન થવું જોઈએ, આવું બહુ ફાટવું ન જોઈએ. ફાટશે ને પછી એનામાં રોગ આવવાની શક્યતા રહે, સમજાણું? આના થળિયા જોવો તમે. હા, અને એમાં જો કેરીનું હશે ને તો કેરી રહી જાય. જો આ રીતનું, સમજાણું તમને? જો આમાં સારું સેટિંગ છે. મોય આ સારા આંબા આવે. તમારે નાળિયેરીના પાનનો કલર છે ને, એ તમારે જમીનની પ્રયોગશાળા છે. એ તમને કહી દે આ જમીનમાં કાંઈ ખૂટતું નથી. જો મસ્તીના છે, ઘટતું નથી. સમજાણું? પાન છે ને, પાન એ એક જાતની પ્રયોગશાળા છે. આ તમને કઈ કહે તમને શું ઘટે છે. એક વૈજ્ઞાનિક થઈ ગયા, હબસીઓના પનોતા પુત્ર કાર્નેગી, સમજાણું? વોશિંગ્ટન કાર્નેગી. એ આંબાને આમ જોતા ને, વૃક્ષને જોતા ને, તો એ કહી દેતા કે આ વૃક્ષ રોવે છે, અને પીડા છે, અને એનો જીવડો ગોતી આવતા કે આને આ જીવડો ખેડતો હતો. જો આ આંબો છે ને, આ આંબો ફીટો છે. જો ફીટો છે, એની ડિલિવરીની અસર છે ને આના પાંદડા ઉપર દેખાય છે. આપણે કેમ ડિલિવરી થાય ત્યારે જે સ્થિતિ થાય ને, એ આ એક વૃક્ષ છે, નાની આ ડિલિવરી કહેવાય, સમજાણું તમને? આ ટાણે માગે છે અને કંઈક ખાવાનું આપો. આપણે કેમ બાયુને અડદી આપીએ, પછી ગુંદ આપીએ, એમ આવો મોર થાય ને આ સમયે આને થોડુંક કંઈક ખાવાનું આપવાનું, સમજાણું? જોવો આ મોરના લીંગડા જોવો તમે કેવા છે, કેટલા લાંબા છે, જોવો તમે, સમજાણું? અને આંબા ઉપર અસર દેખાય છે. આ માગ છે. અને કેરી જો થઈ ગઈ આમાં બધી, અને આને તમે કાંઈ પાહો નહીં ને તો આવતે વર્ષે આંબો નબળો પડી જાય. સમજાઈ ગયું તમને? મિત્રો, હું છે ને ખાંભલાભાઈની વાડી આવ્યો છું, વીરાભાઈ ખાંભલા, અને એનો બહુ આગ્રહ હતો. એ બધું બગીચામાં જે પણ કરે ને એટલે મને ફોન કરે કે આમાં આ કરવું, આ કરવું, આ કરવું. એટલે આજ આટો મારીને અને બધું જોયું. હવે ખાંભલાભાઈ, આ ચા હો ભાઈ, ખાંભલાભાઈની બનાવેલી
એ નાનું બે ભેગું નહીં હાલે મીઠું. જે હાલે હું આદુ નાખીને ચા બનાવ્યો હે. આ કલા જોઈને આવ્યો છે